તમને ના નથી કહેતો, પણ તમારું કામ મારાથી નહીં થઈ શકે, મારું શરીર સાથ આપતું નથી. તો મનોવિજ્ઞાન એવું કહે છે કે તમે ના પાડો બધાને, પણ નાના પાછળ કારણ તરત રજૂ કરો કે હું કેમ તમારું કામ. હું તમને નકારતો નથી. જે વ્યક્તિ આપણી પાસે આવે છે એ લાગણીને હું નકારતો નથી, પણ મારું શરીર અત્યારે મને સાથ નથી આપતું એટલે હું નહીં કરી શકું. અથવા બીજી રીતે એ પણ કહી શકાય કે મને બહુ સારું નથી એટલે હું નહીં કરી શકું. ત્રીજી વસ્તુ એ પણ કહી શકાય કે હું હા કહી શકું એટલો સમર્થ નથી. એટલે તમારી અક્ષમતા છે, સ્વીકારી લો કે તમે મારી પાસે આવ્યા છો, બરાબર છે, પણ હું એ કાર્ય કરવા માટે સમર્થ નથી. તો ના પાડવા પાછળ પણ આપણી પાસે એ ઠોસ લાગણીઓ હોવી જોઈએ, એ ઠોસ કારણો હોવા જોઈએ કે નહીં, હું નહીં કરી શકું. અને ઘણી બધી વખત યાદ રાખજો, આપણે ના પાડવા પાછળનું આપણું મૂળભૂત કારણ શું છે કે આપણને એવું લાગે છે કે હું ના પાડી દઈશ અને સામેવાળા એમ કહેશે આ તો બહુ સેલ્ફિશ છે, સ્વાર્થી પણ લાગે છે. આપણે ના એટલા માટે નથી કહી શકતા કારણ કે આપણને એમાં સ્વાર્થી પણ લાગે છે. પણ આજે એક કોટેશન યાદ રાખજો, ના કહેવું એ સ્વાર્થીપણું નથી, એ આપણું સ્વાભિમાન છે. ના કહેવું બિલકુલ સ્વાર્થીપણું નથી, એ સ્વાભિમાન છે કે નહીં આ તો હું નહીં જ કરી શકું, પણ એના પાછળના આ મારા કારણો છે, આ મારી લાગણીઓ છે, એના માટે હું નહીં કંઈક કરી શકું. કારણ કે હવે તમે ઉંમરના પડાવમાં આવી ગયા છો કે જો તમે બધી જ બાબતમાં હા કહેશો તો તમારું મન અને શરીર બંને થાકી જશે અને પોતાની જાતને ઘસડીને મનને કોચવાતા તમે તમારી લાગણીઓને દુઃખ પહોંચાડો છો. તો પહેલાં તો આપણે આપણા માટે જ નથી કરતા, પહેલાં અહીંયા આપણે આપણી જાતને સુરક્ષિત રાખવાની છે. જાતને સુરક્ષિત રાખવાની એટલે પોતાના સ્વને કેન્દ્રમાં મૂકવાનો છે. અહીંયા હવે આખું જીવનચક્ર તમે તમારું ભૂતકાળનું જોશો, આખા જીવનચક્રમાં તમે બધાએ પોતાની જાતને ક્યારેય સ્વમાં મૂકી નથી, રાઈટ? જો તમે તમારી જાતને સ્વમાં મૂકી હોત તો પરિવારને આટલો બધો ગ્રોથ ન આપી શક્યા હોત. તમે પરિવારને, તમારા દીકરાઓને, દીકરી જમાઈને, એના દીકરાઓને એક સુરક્ષિત ભવિષ્ય આપ્યું જ છે. એનો મતલબ કે તમે તમારી જાતને તે ટાઈમે ભૂલી ગયા હતા. તો નાવ આ સેકન્ડ ઇનિંગ્સ છે. હવે તમે એ બધામાંથી મુક્ત છો તો આપણે આપણા સ્વ વિશે વિચારવાનું છે અને એ સ્વને રોજ મોબાઈલના બેટરીની જેમ એ સ્વને આપણે રોજ ચાર્જ કરવાનો છે કે નહીં આજે મારે આ કરવાનું છે. હા, હું એ 100% માનું છું કે શારીરિક ક્ષમતા નથી, શારીરિક તમને થકાન લાગવાની છે, પણ અહીંથી જ કહે છે જે પણ કામ કરીએ છીએ એની આના ફિટનેસ આવડતી તમારી અંદરની ફીસ, તમારી અંદરનું ફીલ શું કહે છે. તમે આજે 15 દિવસે પણ ક્યાંથી અત્યારે સર મને કહેતા હતા કે ક્યાંથી બધા રિક્ષા કરીને પણ અહીં આવે છે, તો અહીંયા આવવાની તમારી અંદરની ઈચ્છા કરીને તો જ આપણે આવી શકીએ છીએ ને. શરીર તો ત્યારે બી ના પાડે છે કે ચાલ કંઈ નથી જવું, દવા લે, જે હશે તો કોઈને ફોન કરીને, વોટ્સઅપ ગ્રુપ હશે તો વોટ્સઅપ ગ્રુપ ઉપર જોઈ લઈશું. હું તૃપ્તિ વ્યાસ, ફરી મળીશું 1 મિનિટ 1 પરિવર્તન